હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું હિનાઝ ડાયરીમાં આજે એક નવી રેસીપી સાથે. તો આજે આપણે બનાવીશું એકદમ બજાર જેવો અને સોફ્ટ એવો આપણે કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ. જો આ રીતે તમે બનાવશો તો તમે બજારથી લેવાનું પણ ભૂલી જશો. તો ચાલો બનાવીએ કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ. તો આઈસ્ક્રીમ બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા એક પેન લીધેલું છે અને ગેસની ફ્લેમ ઓન કરેલી છે. તો હવે એમાં આપણે અહીંયા 1 વાટકા જેટલું મેં અહીંયા દૂધ લીધેલું છે. તો એ દૂધ લઈ લેશું આપણે અને દૂધને થોડું આપણે અહીંયા ગરમ થવા દેવાનું છે. તો દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં મેં અહીંયા 1 વાટકામાં 3 થી 4 ચમચી જેટલું દૂધ લીધેલું છે અને 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલો મેં અહીંયા કોર્નફ્લોર લીધેલો છે. તો દૂધમાં કોર્નફ્લોરને ચમચીની મદદથી મિક્સ કરી દઈશું, સરસ હલાવીને. તો જો આવી સ્લરી થઈ જાય આપણે એટલે એને સાઈડમાં રાખી દઈશું અને દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે વેઇટ કરીશું. તો હવે આપણે અહીંયા દૂધમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલી ખાંડ એડ કરીશું. તો આટલી જ ખાંડથી આપણું આઈસ્ક્રીમ જે છે એકદમ સરસ સ્વીટનેસ આવી જશે. તો આનાથી વધારે એડ કરવાની જરૂર નહીં પડે. તો હવે એટલી ખાંડને આપણે દૂધમાં એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું એટલે ખાંડ એમાં ઓગળી જશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણું દૂધ થોડું એવું ગરમ થવા આવ્યું છે, એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે અહીંયા આપણી જે કોર્નફ્લોરની સ્લરી બનાવેલી હતી એ આપણે થોડી થોડી એડ કરતા જશું અને આપણે દૂધમાં મિક્સ કરતા જશું, જેથી દૂધમાં કોઈ ગાંઠા ના રહે અને દૂધ આપણું એકદમ સરસ રીતે ઘટ્ટ થવા માંડશે. તો ધીમે ધીમે આપણે એડ કરતા જશું અને તાવીથાની મદદથી આપણે એને હલાવતા જશું. તો અહીંયા દૂધને મિક્સ કરવાની પ્રોસેસ આપણે કોન્સ્ટન્ટ કરવી પડશે, જેથી કરીને એમાં કોઈ ગાંઠા ના પડે એટલા માટે. તો આવી રીતે દૂધને સતત હલાવતા જઈને ને દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ અહીંયા સરસ એવું ઘટ્ટ થવા માંડ્યું છે. તો હજી થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેશું. તો તમે જોઈ શકો છો કે આપણો દૂધમાંથી બનાવેલો આઈસ્ક્રીમનો બેઝ એકદમ ઘાટો થઈ ગયો છે અને પેન પણ સરસ રીતે છોડી દે છે. તો હવે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ મિશ્રણને આપણે એક બાઉલમાં કાઢી લેશું. તો અહીંયા મેં એક બાઉલ લીધેલું છે અને એમાં અમે આપણે જે આઈસ્ક્રીમનો બેઝ બનાવેલો છે એમાં ટ્રાન્સફર કરી દઈશું અને આ બેઝને આપણે થોડીવાર ઠંડો થવા માટે ફ્રીઝમાં રાખી દેવાનો છે. તો આગળની પ્રોસેસ માટે મેં અહીંયા અમૂલનું ફ્રેશ ક્રીમ લીધેલું છે, જે 250 mlનું આવે છે એ પેકેટ છે. તો એને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તો આ ફ્રેશ ક્રીમનો યુઝ કરવાથી આપણો આઈસ્ક્રીમ એકદમ સરસ એવો ક્રીમી અને સોફ્ટ રેડી થશે. તો ક્રીમને આપણે અહીંયા ચમચીની મદદથી થોડું હલાવી લેવાની છે અને અમૂલનું ફ્રેશ ક્રીમ આપણે થોડું ઠંડુ થઈ જાય એવું જ યુઝ કરવાનું છે. તો હવે આપણે આ ક્રીમને થોડું બીટ કરી લેવાનું છે. તો તમે આ હેન્ડ બીટરનો પણ યુઝ કરી શકો છો અને હું અહીંયા આપણે હેન્ડ બ્લેન્ડરમાં મારે બીટર છે તો હું હેન્ડ બ્લેન્ડરનો યુઝ કરું છું, જેથી આ પ્રોસેસ જે છે એ થોડી જલ્દી થશે. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ફ્રેશ ક્રીમને થોડુંક બીટ કરી લેવાનું છે, જેથી જે આપણું ક્રીમ જે છે એ થોડુંક ફ્લોથી એવું થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આપણું ક્રીમ એકદમ સરસ એવું બીટ થઈ ગયું છે. તો હવે આપણે એમાં જે આપણો આઈસ્ક્રીમનો બેઝ રેડી કર્યો છે એ થોડો ઠંડો બી થઈ ગયો છે. તો હવે એ બેઝને આપણે એમાં એડ કરી દેવાનું છે
અને એમાં આપણે અહીંયા 5 ચમચી જેટલો અહીંયા વેનીલા એસેન્સ લીધેલો છે, તો એ એડ કરી અને આપણે બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે ચમચાની મદદથી હલાવતા જ આપણું આઈસ્ક્રીમનું મિશ્રણ જે છે એ થોડું એવું આપણું અહીંયા જ ઘટ્ટ થઈ ગયું છે. તો હવે આપણે આ મિશ્રણને પણ આપણે બીટરની મદદથી જ આપણે બીટ કરી લઈશું, જેથી એ એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે બધી વસ્તુઓ, અને થોડો એવો એમાં હવાના કણો ભરાઈ જાય તો એના કારણે એ થોડો ફૂલી પણ જશે. તો આપણા આઈસ્ક્રીમના બેઝને અહીંયા આપણે 4 થી 5 મિનિટ જેવું લગભગ બીટરની મદદથી બીટ કરતા થશે. તો તમે જોઈ શકો છો કે ઓલરેડી આપણો આઈસ્ક્રીમનો જે બેઝ જે છે એ હતો એના કરતાં ફૂલીને થોડોક બમણા જેટલો થઈ ગયો છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ ઘટ્ટ રીતે થઈ ગયું છે અને બેઝ આપણો એકદમ સરસ ઘાટો એવો રેડી થયો છે. તો હવે આપણે આપણા આઈસ્ક્રીમમાં કાજુ અને દ્રાક્ષ મિક્સ કરી દઈશું. તો કાજુ દ્રાક્ષ એડ કર્યા પછી પણ આપણે થોડું એવું બીટ કરી લઈશું, જેથી આપણું ડ્રાયફ્રૂટ્સ જે છે એ આઈસ્ક્રીમના બેઝમાં સરસ રીતે મિક્સ થઈ. તો હવે અહીંયા આપણો આઈસ્ક્રીમનો બેઝ રેડી થઈ ગયો છે. તો હવે આપણે આ આઈસ્ક્રીમને આપણે એરટાઇટ કન્ટેનરમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું. તો આઈસ્ક્રીમ ટ્રાન્સફર થઈ જાય ડબ્બામાં પછી આપણે ઉપરથી થોડું એવું ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું અને ડબ્બાને ઢાંકણ ઢાંકીને 5 થી 6 કલાક માટે આપણે ડીપ ફ્રીઝ થવા માટે મૂકી દઈશું. તો 5 થી 6 કલાક પછી આપણે આપણા આઈસ્ક્રીમને જોતા તમે ઢાંકણ ખોલીને જોઈ શકો છો કે તમે જો આપણો આઈસ્ક્રીમ એકદમ સરસ રીતે એવો સેટ થઈ ગયો છે. તો આઈસ્ક્રીમને હવે આપણે સ્કૂપ કરી લઈએ. તો આઈસ્ક્રીમને બહાર નીકાળીને 2 થી 3 મિનિટ એમને રાખશો એટલે આઈસ્ક્રીમ સરસ રીતે સ્કૂપ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આપણો આઈસ્ક્રીમ અહીંયા એકદમ સરસ એવો સ્કૂપ થઈ ગયો છે. તો હવે આપણે સર્વ કરીએ આપણો કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ, અને તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમ આપણો એકદમ સરસ એવો સોફ્ટ એવો રેડી થયો છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી એવો. જો આ રીતે તમે આઈસ્ક્રીમ બનાવશો તો તમે બહારનો આઈસ્ક્રીમ બીજી વાર લઈ આવી જ નહીં શકો, અને આ જ રીતે જ બનાવીને તમે ઘરેથી જ ખાશો. તો રેડી છે અહીંયા આપણો કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ. તો આજની મારી રેસીપી તમને કેવી લાગી એ જણાવજો, અને મારા વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.